નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2025માં તાજેતરમાં જે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો ઓનલાઈન મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે EHRMS। જેવું તમે EHRMS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMS ની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે hrms.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે HRMS ગુજરાતનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો જે મેનુમાં રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં અહીં જે મેરિટ અથવા તો રિજેક્ટ લિસ્ટનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમે જે જિલ્લામાં અરજી ફોર્મ ભરેલું હોય તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરેલું હોય તો એ મિત્રો જિલ્લાના નામની પાછળ જે અર્બન ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે। માની લો કે મેં જામનગર જિલ્લા પંચાયતમાં અરજી ફોર્મ ભરેલ છે તો અહીં હું જામનગરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દઈશ। ત્યાર પછી તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। આંગણવાડી વર્કર છે કે આંગણવાડી હેલ્પર છે, જેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સર્ચના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે લિસ્ટ આપેલ છે તેમાં સૌથી પહેલા તમારા જિલ્લાનું નામ અહીં તમને જોવા મળશે, ત્યાર પછી તાલુકાનું નામ જોવા મળશે, ત્યાર પછી ગ્રામ પંચાયતનું નામ તમને અહીં જોવા મળશે, ત્યાર પછી અલગ અલગ જે આંગણવાડી છે તેનું નામ તમને જોવા મળશે અને પોસ્ટનું નામ અહીં જોવા મળશે, આંગણવાડી હેલ્પર કે આંગણવાડી કાર્યકર। હવે મિત્રો તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેની સામે અહીં જે વ્યૂ મેરિટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે મેરિટની PDF ફાઇલ છે તે ઓપન થશે। આ PDF ફાઇલને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો PDF ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે, જેથી કરી મિત્રો આ મુજબની એક PDF ફાઇલ છે તે ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો ક્રમ નંબર આપેલ છે, ત્યાર પછી તમારા અરજી નંબર તમને જોવા મળશે, ઉમેદવારનું નામ છે, ત્યાર પછી મિત્રો અહીં મેરિટ સ્ટેટસ જોવા મળશે, ત્યાર પછી વિધવા હશે તો તેમનો સ્કોર નંબર જોવા મળશે, જ્ઞાતિ કઈ છે એટલે કે કેટેગરી કઈ છે તે જોવા મળશે, જ્ઞાતિનો સ્કોર જોવા મળશે, તમારી જે મેરિટ બને છે ટકાવારી છે તે ટકાવારી અહીં જોવા મળશે અને કુલ મેરિટનો ઓપ્શન છે તે અહીં તમને જોવા મળશે। તો મિત્રો અહીં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમારો વારો આવેલ છે કે વેઇટિંગ લિસ્ટમાં વારો આવેલ છે તે અહીં તમને જોવા મળશે। જો મિત્રો આ લિસ્ટમાં તમારું નામ હોય અને અહીં જે પ્રોવિઝનલ લિસ્ટ એક છે તેમાં મિત્રો જો તમારો વારો આવેલો હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। તમારા જિલ્લામાં મિત્રો અહીં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। તો એ રીતે મિત્રો જે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તો તેમનું મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। મેરિટમાં તમારું નામ છે કે કેમ તમે જાતે જ ઓનલાઈન ચેક કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।